સુરતના સચિન વિસ્તારમાં ભાટિયા ચેકપોસ્ટ પાસે આજે એક અકસ્માતની ઘટના બની। સુરત કોર્ટમાંથી પકડાયેલા આરોપીઓને લાજપોર જેલમાં પરત લઈ જઈ રહેલી પોલીસ બસ આગળ જઈ રહેલી એક ટ્રક સાથે અથડાઈ હતી। આ અકસ્માતમાં બસમાં સવાર કેટલાક આરોપીઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત આરોપીઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરત હેડક્વાર્ટર પોલીસે સમયસર બીજી પોલીસ વાન બોલાવીને બાકીના તમામ કેદીઓને સુરક્ષિત રીતે લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા। अभी आधा एक घंटा हो गया, कोई आया नहीं। एम्बुलेंस अभी एम्बुलेंस और लोग को पुलिस वाले को बोलते ना, पुलिस वाले बोलते तुम केस करो, हम देख लेंगे, हमको पता है हमारे साथ क्या होने वाला है। ड्राइवर શું કર્યું હતું? ડ્રાઈવરે શું કર્યું હતું? दूसरे हाथ में ऑलरेडी लगा हुआ है, खराब गाड़ी का नंबर ફાસ્ટ ચલાવતો હતો? बहुत खराब 120 पर ડ્રાઈવર ક્યાં છે ભાઈ? हाथ में दूसरे हाथ